મિત્રો સૌથી પહેલા તો તમે આ કીર્તિબેન પટેલનો વિડીયો જોઈ લો અને પછી આપણે ડિટેલમાં વાત કરશું. આવી છું સરખેજ ભારતીય આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને, તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના સોરી યાર ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. સમજો ઋષિભાઈ આ તમારા છે, આવું તમારે આવે. ઓહો, તો જો ઋષિ અરે સોરી ઋષિભાઈ ના કબાટની અંદરથી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે નકરી આમ જો. આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશન ને પોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશન થી જીવવું જોઈએ ને, તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારિક જીવનમાં જતો રહ્યો. આ શરમ આવે છે આ કબાટને જોઈને. જો તમે ખાલી જો કેટલી ગંદી રીતના બધું પડ્યું છે. જુઓ ખાલી જો. હવે બાપુ મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું હાથમાં છે? જો તને બતાવું. પછી સેક્સી નાઈટ ડ્રેસ જો. હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. ઓય આ માં, કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો. અરે આ કોના કપડા કોના છે જો ખાલી. અંદર ટી શર્ટો તો જો. ઓહો, આમ જો જો આમ જો ખાલી જો. તમે શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે. કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે. જો હો, તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો. આમ જો આ કોના કપડા છે ને જો. તમે જાણો છો, હું જાણું. જો આ તો બધું નીકળતું જ જઈશ. બોલો આમ જો. શરમ આવે છે, શરમ. અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે કે રખડતા હતા. મને શરમ આવે છે, કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યા. જો બાપુની પેન્ટ લાગે છે. આ બધા જોઈ લો છોકરાના રમકડા. મને લાગે છે ગામમાં સાસરિયું ગામમાં પિયર અહીંયા જ છે. અને અમને એવા વાવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે, સવારે વહેલા 5 વાગે જતા રહે છે. આ તમારા સામે પ્રૂફ છે. જોઈ લો. આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું? જુઓ ખાલી કપડા જુઓ. હજુ જુઓ કોનું છે. જુઓ. અરે હજુ તો નીકળતું જ જાય. સમજો આ સાઈઝ કોની છે. જો ખાલી જો. શરમ આવે છે મને આજે લેડીઝ થઈ નહીં. ઓહો માય ગોડ. જો આવા કપડે રાખવાના અને ફેન્સી રાખવાના, તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો. બરાબર. આ જો મેકઅપ. તમે કયો મેકઅપ કોનો છે? હજુ ઘણું બધું છે. બરાબર. શરમ આવે છે આજે. અને ઋષિ ભારતી બાપુ એટલે સોરી ઋષિભાઈ, તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીઝ ના છે.
તમે કયો અમને, અમારે તો નથી બોલવું કઈ લેડીઝના છે, બધા જાણે જ છે, પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝના કપડાં છે. વિચાર કરો તમે. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને. જોયો ને મિત્રો તમે વિડીયો. મિત્રો, અમદાવાદના સરખેજ ભારતી આશ્રમ વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતી આશ્રમના મહંત તરીકે રહેલા હરિહરાનંદ ભારતીએ તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને શિષ્ય તરીકે દૂર કરીને તેમને ભારતીય આશ્રમની બહાર કાઢી મૂક્યા છે. તેમજ ભારતી આશ્રમના મેનેજરે રહેલા ઋષિ ભારતી બાપુ પર સાધુની મર્યાદા વિરુદ્ધના કૃત્યો કરતા હોવાના આરોપો લગાવ્યા છે. આ વિવાદમાં હવે નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે આ વિવાદમાં હવે વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે. આ વિવાદ સામે આવ્યા બાદ ગઈકાલે રાત્રે કીર્તિબેન પટેલે સરખેજ ભારતી આશ્રમમાં ઋષિ ભારતી બાપુના રૂમમાં પહોંચી ગયા હતા અને ઋષિ ભારતી બાપુને ઉઘાડા પાડવા કીર્તિબેન પટેલ ત્યાં પહોંચ્યા હતા. પછી શું થયું હતું તે વાત જાણી લઈએ. તો વિવાદિત જે કીર્તિબેન પટેલ છે તે ઋષિ ભારતી બાપુના રૂમમાં જઈ તેમનું કબાટ ખોલ્યું હતું, જેમાંથી કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી, જેમાં મહિલાના વસ્ત્રો, રમકડા જેવી વસ્તુઓ કીર્તિબેન પટેલે ખુલ્લેઆમ વિડીયોમાં બતાવી રહી છે, જે તમે આગળના વિડીયોમાં જોયું. તો ઋષિ ભારતી બાપુના આશ્રમની મહિલા સાથેના સંબંધોને ઉજાગર કરે છે. સાથે તે કહી રહી છે કે જો તેમને આવું જ જીવન જીવવું હોય તો તેમને દેખાડો ના કરવો જોઈએ. તો મિત્રો, હવે એ જોઈએ કે શું જાણી જોઈને કીર્તિબેન પટેલને આ આશ્રમ ઉપર બોલાવવામાં આવ્યા હતા. ત્યારે અહીં સવાલ તે થાય છે કે વિવાદિત કીર્તિબેન પટેલ અહીં આશ્રમમાં પહોંચ્યા કેવી રીતે? શું ભારતી બાપુને ઉઘાડા પાડવા માટે કીર્તિબેન પટેલને બોલાવવામાં આવ્યા હતા? કે આ વિડીયોમાં કીર્તિબેન પટેલ એમ પણ કહી રહ્યા છે કે તેની સાથે થોડા સાધુ ભાઈઓ છે, એટલે કેટલીક વસ્તુઓ તે દેખાડી શકે તેમ નથી. ત્યારે સવાલ એ થાય છે કે તેની સાથે કોણ સાધુ ભાઈઓ હતા? શું કીર્તિબેન પટેલને અહીં બોલાવવામાં આવ્યા હતા? કેમ કે સૌ કોઈ જાણે છે કે કીર્તિબેન પટેલ એક મહિલા છે, છતાં પણ તે આવી રીતે મહિલાઓના વસ્ત્રો કબાટમાંથી કાઢીને ખુલ્લેઆમ બતાવી રહ્યા છે. આ તેનું યોગ્ય કહેવાય કે નહીં? ત્યારે આ જે વિવાદ છે એ વિવાદ કહીએ ને તો દિવસે ને દિવસે વધતો જાય છે. તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કે કીર્તિબેન પટેલે જે કાંઈ કર્યું તે એકદમ સાચું છે કે પછી શું છે? મને જે લાગે છે એ હું તમને વિડીયામાં બતાવું છું કે મિત્રો, આ જે કીર્તિબેન પટેલ દ્વારા જે કાંઈ આ કરવામાં આવ્યું અને આ વિડીયો દ્વારા જણાવવામાં આવી તે બાબત વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.